અમદાવાદમાં અંડરપાસ અંગે ચેતવણી જાહેર કરવામાં આવી છે। 5 અંડરપાસમાં સેન્સર બૂમ બેરિયર નથી। કાળીગામ અને જીએસટી અંડરપાસ પણ શામેલ છે। ચાંદખેડા અને મીઠાખડી અંડરપાસ અસરગ્રસ્ત છે। ચોમાસામાં પાણી ભરાવાનું જોખમ વધુ છે। 69 લાખથી વધુ ખર્ચે સેન્સર બૂમ બેરિયર લગાવવામાં આવશે। 60 સેન્ટીમીટર પાણી ભરાતા બૂમ બેરિયર બંધ થાય છે। અમદાવાદ શહેરમાં સામાન્ય વરસાદ પડે અને અંડરપાસ જે છે તેમાં પાણી ભરાઈ જતા હોય છે અને વાહન વ્યવહાર ત્યાં બંધ કરવાની ફરજ પડતી હોય છે। શહેરમાં 25 જેટલા અંડરપાસ આવેલા છે, પરંતુ તે પૈકીના 5 અંડરપાસ એવા છે કે જ્યાં બૂમ બેરિયર છે તે લગાડવાના બાકી છે। મહત્વનું છે કે આજે બૂમ બેરિયર અત્યારે દેખાઈ રહ્યા છે। શહેરના 25 પૈકી 20 અંડરપાસ એવા છે કે જ્યાં આ બૂમ બેરિયર લગાડવામાં આવ્યા છે, પરંતુ 5 અંડરપાસ છે ત્યાં આ લગાડવામાં નથી આવ્યા। સામાન્ય રીતે આ કામગીરી છે તે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવતી હોય છે અને ત્યારે તે કામગીરી પૂર્ણ કરી દેવી પડતી હોય છે, પરંતુ તંત્રની બેદરકારી એ છે કે શહેરના 5 અંડરપાસ એવા છે કે જ્યાં આ કામગીરી છે તે હજી બાકી છોડવામાં આવી છે ને તે કામ કરવા માટે થઈને મંજૂરી હવે તંત્ર દ્વારા આપવામાં આવશે। એટલે કે આ ચોમાસામાં શહેરના 5 અંડરપાસ એવા હશે કે જ્યાં પાણી ભરાઈ જશે અને કદાચ બૂમ બેરિયર ના હોય અને જ્યાં સુધી કર્મચારી અંડરપાસ સુધી ના પહોંચે, ગેટ બંધ ના કરે ત્યાં સુધી વાહનો કદાચ અંદર જતા રહે તે પ્રકારની સ્થિતિ સર્જાઈ શકે છે। બીજી તરફ કમિશનરે એ પણ જાહેર નોટિસ આપેલી છે કે જ્યારે વરસાદ પડે ને પાણી અંદર હોય અને કોઈ વાહન ચાલક જો અંદર પસાર થાય છે તો તેની જવાબદારી રહેશે। ત્યારે તંત્રની આ બેદરકારીના કારણે ગંભીર અકસ્માત પણ સર્જાઈ શકે છે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।